નમસ્કાર મિત્રો, મોટો ખુલાસો થયો છે. ફ્રીજ મગાવ્યું, લાશના ટુકડા સાચવવા માટે અગરબત્તી કરતો હતો, જેથી આજુબાજુના કોઈ પણ વ્યક્તિને દુર્ગંધ ના આવે, લાશની દુર્ગંધ ના આવે તે માટે અગરબત્તીનો ધુમાડો કરતો હતો. તે માટે સ્પેશિયલ એક ફ્રીજ ખરીદ્યું અને રોજ રાત્રે 2 વાગ્યે આ અલગ અલગ ટુકડાને જંગલમાં અને અલગ વિસ્તારમાં ફેંકવા માટે જતો આ યુવક, અલ્ફાસ નામનો યુવક, જેણે શ્રદ્ધા નામની યુવતીની હત્યા કરી નાખી છે. મિત્રો, હત્યા તો કરી, ત્યારબાદ ઘટનાને એવું અંજામ આપ્યું કે લાશના 35 જેટલા ટુકડા કરી નાખ્યા. જી હા મિત્રો, સાંભળતા મિત્રો ધ્રુજારી ઉપડી જાય છે, રૂવાટા ઊભા થઈ જાય તેવી આ ઘટના છે. શ્રદ્ધા નામની યુવતીની જે હત્યા થઈ છે દિલ્હીની અંદર, તેના મોટા સમાચાર મળી રહ્યા છે. ત્યારબાદ અલ્ફાસ નામના યુવકે અલગ અલગ જંગલના વિસ્તારમાં જે છે ત્યાં ટુકડાને ફેંકતો હતો. પોલીસની કસ્ટડીમાં છે અત્યારે, અને ઘણી બધી પોલીસ દ્વારા અલ્ફાસ યુવકની જે ધરપકડ થઈ છે અને તેની અંદર પોલીસ ઘણી બધી કાર્યવાહી કરી રહી છે. અત્યારે પોલીસ કસ્ટડીમાં પૂછપરછ ચાલી રહી છે અને ઘણા બધા મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. આને લઈ વધુ સમાચાર જોવા માટે જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરરોજ નવા સમાચાર સૌથી પહેલા જોઈ શકો છો. અને આ દીકરીના ન્યાય માટે આ આરોપીને શું સજા થાય તે જરૂરથી કોમેન્ટમાં જણાવો. અલ્ફાસ અને શ્રદ્ધાના વધુ સમાચારની અપડેટ મેળવવા આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.